આજી બેટા. હા બાપુજી. હા, કામ પૈતું ફોનનું તારે? હા તો બે વાત કરવી હતી મારે તારે. બોલો ને. એક તો જો આપણું કામ અત્યારે પાટે ચડી ગયું છે. બે ફેક્ટરી થઈ ગઈ છે ને ત્રીજીનું આપણે જમીન હોતને લઈ લીધી છે. બરાબર છે. હા બરાબર છે. પણ આ થોડોક મારો નાનો ભાઈ એટલે કે તારો કાકો, બકુલ કાકા. હા, આ એનો છોકરો પાછો એ થોડો રમત ત્યાર વધારે છો. અમારી આખી જિંદગીમાં તારા કાકાને બકુલિયાને મેં એટલું બધું કીધું કે થોડો સિરિયસ થા, થોડું કંઈક સિન્સિયર થા અને કામકાજ પ્રત્યે ધ્યાન રાખ. પણ એનું મગજ પહેલેથી જ છે ને એને એક હું ધૂન છે ને મગજમાં એને ખોટી, એટલે કોઈ દી મારું સાંભળ્યું નહીં એણે. પણ આ છોકરો છે ને એની બાપની વાહે એના જેવો ન નીકળે ધ્યાન રાખવાનું છે આપણે. ના, દેવેનનું કામકાજ સારું જ છે અને ડાયો છે. એમ ડાયો છે પણ એને છે ને થોડો કંટ્રોલમાં રાખવો પડે અને તારે બધું એને શીખવાડવાનું. તારે છે ને બધું એને શીખવાડવાનું. નકર છે ને રેઢો મેલાય એમ નથી. રેઢો મેલ ને તો પાછો એ છે ને એના બાપની જેમ સંસ્કાર એવા પડ્યા છે ને રખડું થઈ જાય. મને એ બીક છે. જરાય નહીં. હા, તમને કહી દઉં, મેં એને કીધું હતું કે હવે આ તારું ભણવાનું પતી ગયું હોય તો તું એક કામ કરજે, અમારી સાથે જ આવી જા. એટલે હવે મારી સાથે આવે છે, ફેક્ટરી પર ધ્યાન પણ આપે છે અને કામમાં બધાને મદદ પણ કરે છે. તો વાંધો નહીં. શીખવા માટે સાચું કહું ને તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અરે એવું નથી હો ફેક્ટરી. લો બસ ને, આ મારે હવે ઉતાવળ નથી કરવી પડતી, એ મને ઉતાવળ કરાવે. ચાલો સમય થઈ ગયો છે, આપણે નીકળવું નથી. હા હા, તો પણ ફેક્ટરીમાં કામ છે તો ટાઈમ ટુ ટાઈમ જતા રહે તો કામ થતું થાય ને. સારી જ વાત કરતા હતા. મારી વાત હા, મેં કંઈ ભૂલ કરી? બિલકુલ નહીં. બાપુજી કહેતા હતા કે આ દેવેનને હવે મતલબમાં કામમાં તું લગાડી દે અને ધ્યાનથી એને કહે કે ફેક્ટરીમાં ધ્યાન આપે. આ ત્રીજી ફેક્ટરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આપણે ઘરના જ બધા આમાં લાગી પડશું તો જ કામ થશે ને. અને જો બેટા, અટાણે પારકા ઉપર ભરોસો કરાય એમ નથી. એ પારકાઓને જરાક કાંઈક કામ શીખવાડવાનું કામ આપો ને એટલે એ આપણા બાપ બનીને સામે આપણી જેમ ફેક્ટરી ખોલીને બેસી જાય. એટલે હરીફ બનતા વાર નથી લાગતી. એટલે જો ભાઈ, આ તો આપણે ઘરના છોકરા છે. કાલે સવારે નોખા થાવ એ વાત અલગ છે, ફેક્ટરી બેની નોખી થાય એને સમય લાગશે. પણ પારકા આપણી પોલિસી શીખી જાય અને જાણ ભેદું બની અને પાછો આપણી સામે ધંધો ઊભો કરે ને તો આપણે ક્યાંય ના ન રહી પાછા. સાચી વાત છે તમે. પણ દેવેનનું કામ એવું નથી. આ વચમાં હમણાં પરીક્ષા આપતો હતો, પછી એને વિચાર કર્યો કે હવે છોડી દઉં. મેં કીધું ભણવાનું પત્યું ભાઈ? કે હવે ભાઈ લાગતું નથી કે બહુ ભણીને કાંઈ ફાયદો છે. આ ઘરનો ધંધો છે તો એમાં જ લાગી પડું. અને દિલથી કામ કરે છે, તમે જરાય ચિંતા ન કરતા. મારે કંઈ શીખવાડવું ન પડે ને એ પહેલાં તો એ શીખી જાય છે. પણ મને એમ હતું કે એ ડિગ્રી લઈ લઈને તો સારું, પણ હવે ચાલો કાંઈ વાંધો નહીં. નસીબની વાત છે બાપુજી, ગમે એટલી પરીક્ષાઓ આપીએ આપણા નસીબમાં જ ન હોય તો પાસ ન થઈએ. કાંઈ વાંધો નહીં. એ ન ભણે તો કાંઈ વાંધો નહીં, પણ જો આ ભણે એ બધાનું જ કાંઈ ભલી વાર નથી થતા. તું છે ને કામમાં જીવ રેડી દેજે અને બધું જ શીખજે. અને જો મોટો છે કાંઈક કહે ને તો ખોટું નહીં લગાડતો પાછો. ખોટું લગાડે તો નાખવું એ કે ને. ખોટું શું લગાડવાનું એમાં? મોટા ભાઈ જે કહેતા હોય, જે ભૂલ કાઢતા હોય એ મારા માટે સારા માટે જ કાઢતા હોય ને. હા, આ લગ્ન પછી ઘણો શાંત પડી ગયો છે. એમને લગ્ન પહેલા તમે જે વાત કરતા હતા ને એ બરાબર હતી. ત્યારે આ થોડુંક મસ્તી મજાક ને આમ રખડવામાં વધારે હતો. આમાં શું છે કે ઘરવાળીઓ આવે ને પછી ભલભલા માણસ છે ને એ ઉછળકૂદ કરતા બંધ થઈ જાય. એટલે આપણે ન શીખવાડવું પડે. હા, આ ઘરવાળીનું દબાણ જ એટલું હોય ને કે આપોઆપ બધું કામ શીખવું પડે અને ટાઈમસર કરવું પણ પડે. એમાં શરમાવાની જરૂર નથી હો. અમારે એ જ થતું ભાઈ. અમારા વખતમાં છે ને અમારા ડોહલા કહેતા કે આને છે ને ખીલે બાંધવો પડશે તો જ આ સીધીનો હાલશે, નકર છે ને આ અળવિતરા કરશે ગામમાં. બાપુજી હવે મોડું થાય છે મોટા ભાઈ. ખરેખર મોડું થાય છે. ચાલો અમે હા, નીકો હાલો. ગાડી હું ચલાવીશ. અને આજે તો મારી મામાને કહેજો કે પદ્માને એ સોંગ જ વગાડશું પહેલા. હા ભાઈ, તને ગમતું એ વગાડજો. હાલો બસ. ચાલ. પદ્મા આવી ગઈ ને તોય એને છે ને પદ્મા જ કરે છે. તો આજ તો સરસ લાગે છે હો. તમે પણ મિસિંગના કપડાં પહેરે? મેસિંગ તો કુદરતે કરાયું. તમને કેમ ખબર આજે હું પીળી સાડી પહેરવાની છું?
મને એવો અભાવ થયો અંદરથી કે આજે હું પીળો અજભો પહેરું તો ઓલી કેદુની કબાટમાં પીળી સાડી પડી હતી એ જો પહેરી લે તો કામ થઈ જાય. તો તમને નજરમાં હતી એમ કહો ને. હા, એક હું તને શાયરી કહું ટૂંકી એવી. તમે શાયરીના શોખીન છો? હા, ઓ વાત છે વારે. ગુલાબનું ફૂલ છો તું, અને ગુલાબની પાંખડી જ્યારે નોખી પાડવી તો એ પાંખડી આમ જોવીને તો તારા હોઠ દેખાય, અને હણિયારી આંખ્યું અને હણિયારી આંખ્યુંને જોઉં તો મને પેલું જાસૂસનું ફૂલ યાદ આવે, અને રાત્રે ચંદ્રમાના અંજવાળામાં એ જ્યારે ફૂલ જોઉં જાસૂસનું ત્યારે મને એમ થાય કે તારો ચહેરો આમ ફળ દઈને ગોળ ગોળ આ ફરતો હોય. તમને રાતે પણ નીંદરમાં હું દેખાઉં છું કે શું? રાત્રે 3 વાગ્યે. વાત છે તે. હવે તું એક શાયરી કહેતો મને હું શાયરી બાયરી મને નથી આવડતી એવી કાંઈ. તો તમે એટલી મસ્ત શાયરી કરતા હોય પછી મારે શું જરૂર છે શાયરીની? તો મેં અડધી કીધી ખબર છે. પણ બંનેને શાયર ન થવાય, એક તો? હોય તો પછી એક હાલે. હા, તમારી જેવી શાયરી મને નથી આવડતી એટલે. ફૂલની વાત છે કે ફૂલ કે પ્રેમનું રૂપ છે, અને ફૂલના અનેક રૂપ છે, એની અંદર કાંટા છે, પણ એના એ ફૂલ ભગવાનને પણ સડે છે. એના એ ફૂલ છે ને પ્રેમમાં વપરાય, એના એ ફૂલ છે ને આપણે ગુજરી જાય તોય લગાવે છે હારમાં ફોટામાં, અને કોઈ પણનો જનાજો જાતો હોય તો પણ લગાવે છે. એટલે ફૂલ બધી પ્રકારે વપરાય છે, લગ્ન પસંદમાં, ખુશીમાં કે પ્રેમમાં કે ગુજરી જાય પછી વપરાય છે. તો તમે તો મારી માટે કોઈ દી ફૂલ લાવ્યા? તમે એમ કહો કે લે હું ગુલાબનું ફૂલ લાવ. હમણાં જ મારો બર્થડે ગયો, તમે મને કાંઈ ગિફ્ટમાં દીધું? આ વખતે લાવી દે ગુલાબનો ફૂલ બસ. કાંઈ નહીં, ચાલો તમારી પાસે મારું ઉધાર રહ્યું ગુલાબ. ગુલાબથી કામ નહીં ચાલે હો પાછું. મોટો મોટો ગજરો લાવી દે તો કાંઈક સારો ગિફ્ટમાં દેજો પાછા. તો હું તને મહારાષ્ટ્રની જે ગૂંથેલી આવે ને વેણે એ લાવી દે. ઓ એ તો મને બહુ જ પસંદ છે. હા. વાત છે, બહુ ઝાઝો સમય થઈ ગયો, મેં કોઈ દી વેણી નાખી જ નથી હોય. નહીં, ચોક્કસ લાવજો, ચોક્કસ. કાંઈ ભૂલ્યા વગર. હા, પછી હમણાં તને રાવણા ખાવા લઈ જઈએ. રાવણા ખાવ કોની ઓલી બાજુમાં ઓલા એમની વાડી છે એમને? તો પછી ડોસી આપણને ગરવા દેશે ખરી વાડીમાં? ડોશીને એક મિત્ર રાખે એ બાજુ વાતવે ચડાવે ને તા વાડેમાંથી રાવણા થોડાક લઈ લે. હવે કાલે ઓલા છોકરા ગયા હતા બિચારાને, હોટી લઈને વાહી પડી હતી, હા, ઓલા સીંડા ઠીકે ઠેકીને ધોઈડ્યા. બસ હવે હું જાઉં છું. કાંઈ નહીં, ચલો. આવો પ્રેમ કરીશ તને. કાંઈ નહીં, ચલો આવો નવો રાખજો પ્રેમ. હૈયાની નાવડી જાય પેલે પાર, હૈયાની નાવડી જાય પેલે પાર. દામિની, હા ભાભી, હજુ તું ફળિયા જ વાળે જ? ઓલું બધું કોણ કરશે? ત્યાં તો થઈ ગયું છે ભાભી, પણ આ તમને ખબર છે ને પાંદડા કેટલા ખરે છે, દિવસમાં 10 વાર વાળો ને તો પણ એવું ને એવું રહી છે. હજુ તું ફળિયા વાળીશ, પછી તારે પેલું સાફ કરવાનું છે, આગળનો હોલ સાફ કરી નાખજે, અને અહીંયા જે આપણે ઓલી બેઠક છે ને એ બેઠકે વાળી નાખજે. હમણાં ઓલા આવવાના છે આપણા મોટા ભાઈની, આપણા પેલા મગન કાકા નહીં, હા, એનો દીકરો ને એની વહુ ને બધા આવવાના છે, તો તું પેલું સાફ કરી નાખજે. તો અત્યારે આવશે તો જમીને જશે ને? હા, જમીને જશે, પણ એ સાફ કરીને પછી રસોઈ કરવાની. તું તાર ચિંતા કરમાં, પછી કરજે બધું. ભાભી તો એક કામ કરીએ તો આ ફટાફટ છે ને તમે આ સાફ કરવામાં મને મદદ કરાવો ને તો હું ફટાફટ રસોઈ કરી નાખું. કેમ હું મદદ કરાવું? આ બધું વાળવા ચોળવાનું કામ તારું છે. તું આવા ટાઢા ઠીબડાની જેમ કામ કરે છે, એમાં હું શું કરું? ભાભી કેવું તો ન જોઈએ, પણ તમને તો ખબર જ છે ને કે તમે કોઈ કામ નથી કરાવતા, ઘરના બધા જ કામ હું કરું છું. તો અત્યારે મહેમાન આવવાના છે ને એટલે કહું છું કે અત્યારે થોડી મદદ કરાવો ને તો કામ ફટાફટ પતી જાય. મહેમાનનું તો છે ને તને અત્યારે બાનું મળ્યું, બાકી અત્યારે તું સાવ નિરાશથી જ કામ કરતી હતી.
અને મેં આટલા વર્ષ કામ કર્યું જ છે. આજે આપણું જોઈન્ટ ફેમિલી છે ને, એ જોઈન્ટ ફેમિલીને મેં એકલા હાથે જ સાચવ્યું છે. હવે તું આ ઘરમાં આવી છો તો મારે તને કંઈ શીખવાડવાનું નહીં, કંઈ કરાવવાનું નહીં તાર પાસે. કેવી વાત કરો છો? વધારે ફરક નથી ભાભી. જો બોલવું ન જોઈએ, પણ છતાંય તમે વહુ છો ને હું એ વહુ છું, તો વહુ એ તો સાથે મળીને કામ કરવું જોઈએ ને. આ તમારા આવ્યા પછીથી મારે જ કામ કરવાનું એવું ક્યાં લખ્યું છે? લખ્યું ક્યાંય નથી, પણ ઘરની મોટી વહુ તો હું છું ને, અને મારા સસરાય મોટા છે, તો ગમે એમ તો અમારું ખોયડું મોટું જ થયું ને. એનાથી મોટા થઈ જવાય એવું કોણે કીધું તમને? બસ મારે તારું લેક્ચર નથી સાંભળવું. તારે અત્યારે કામ ન કરવું પડે ને એટલે મને તું બેઠી બેઠી લેક્ચર આપીશ જ. છાનામાની તારું આ કામ પતાવ અને પછી બેઠકની બધું સાફ કરજે. મહેમાન આવે ત્યાં સુધીમાં બધું સાફ થઈ જવું જોઈએ. કંઈ ખોટું તો નહોતી કહેતી ને ભાભી. મારા મનમાં જે આવ્યું ને મેં કહી દીધું. અને જોકે મારે તો ન જ બોલવું જોઈએ, કારણ કે મોટા ભાઈ દેવેનને એટલો સાથ આપે છે. તો બસ તમારા મોટા ભાઈ દેવેનને એટલો સાથ આપતા હોય ને તો એનો ઉપકાર માનીને આ ઘરના કામકાજ કરવા માંડો સીધા મોઢે. સારું. આદિ, આ હું શું સાંભળું છું? શું? આ દેવેનને તમે બિઝનેસમાં સાથે રાખ્યો? હા, એ તો કેટલા દિવસથી આવે છે મારી સાથે. કેમ? શું કામે? શું કામે એટલે શું? આ કેવો સવાલ છે? આ કેવો સવાલ છે નહીં. એને ધંધામાં હારે પાર્ટનરશિપ આપવાની શું જરૂર છે? એને ધંધામાં એને સાથે રાખવાની શું જરૂર છે? તું તો ગુસ્સે થઈ ગઈ. હા તો થાવ જ ને. આટલી સિરિયસ વાત છે આ કઈ? હા, તો તમને શું નાની વાત લાગે છે? કાકાનો દીકરો છે અને આપણે બધા સાથે રહીએ છીએ, સીધી વાત છે. આ જે કંઈ પણ છે તો હું એકલો તો નથી સંભાળી શકું એમ. તને ખબર છે ત્રીજી ફેક્ટરી શરૂ કરવાના છીએ. હા તો બીજા કોઈક માણસને રાખી લ્યો ને. માણસ થકું કામ થતું હોત તો પછી કોઈની જરૂરત ન પડે ને. હા, સમજવાની કોશિશ કર. મારે એમ પણ એક કામ નથી હોતા, ઘણા બધા કામ હોય છે અને બાપુજી આમ પણ નિવૃત્ત થઈ ગયા છે, તો પછી મારે વધારે કામ કરવું પડે છે. એના કરતાં સારું છે કે દેવેન હોય તો મારે કામમાં ભાગ પડી જાય. હા, આજે કામમાં ભાગ પડી જશે, કાલ સવારે પ્રોપર્ટીમાં ભાગ પડી જશે, કાલ સવારે ધંધામાં ભાગ માંગશે, ઘરમાં ભાગ માંગશે. મહેનત આપણે કરીએ, ઘસાઈ આપણે, બધું આપણે કરીએ અને એને બેઠો ભાગ આપી દેવાનો. આવું ના વિચારે. એ એની મહેનતનું જ કમાશે. તો એની મહેનતનું કમાઈ તો કોઈક નોકરી ગોતી દ્યો ને. ભાગમાં એને ધંધો કરાવડાવવાની શું જરૂર છે? જો બાપુજીએ જ કીધું હતું મને કે જો દીકરા, કે તારા કાકાને મેં ઘણી વાર કહ્યું હતું કે મારી સાથે જોડાઈ જાય, મારી સાથે કામ કર, પણ એને કોઈ દિવસ કામમાં ધ્યાન નથી આપ્યું. છતાં પણ મેં એમને સાચવ્યા, એમને સાથે રાખ્યા. બાપુજીએ કોઈ દિવસ એમનો સાથ નથી છોડ્યો. અને રહી વાત તો ભલે એ માનીએ છીએ કે કાકાની ઘણી બધી ભૂલો છે, તેમ છતાંય તે દેવેનનો કોઈ વાંક નથી. છોકરો બચારો હોશિયાર છે, એના પણ લગ્ન થઈ ગયા છે, એનો ઘર સંસાર પણ ચલાવવાનો કે નહીં. અને રહી વાત તો કામમાં મારી કરતાં પણ સારો છે. હું થોડું ન શીખવાડું, હું થોડું શીખવાડું એ વધારે શીખી જાય છે. શીખી જાય છે ને બસ. આજે તમે એને થોડું શીખવાડો છો એ વધારે શીખી જાય છે. કાલ સવારે તમે જેવી રીતે બિઝનેસ કરો છો એ બધું શીખી જશે. તમારા બધા ક્લાયન્ટને લઈ લેશે અને પછી મારશે ધક્કો. આવું તું વિચારી શકે, પણ એવું થશે નહીં ક્યારે. એવું થઈ જશે ને તો ખબર નહીં પડે. બાપુજીએ તો એવું કીધું હતું કે આપણે આટલી બધી ફેક્ટરીઓ કરી છે તો એમાંથી એક ફેક્ટરી કદાચ કાલ સવારે દેવેનને સોંપવામાં પણ આવે. તો તું જ વિચાર કરી લે કે એને શીખેલું હશે તો એ ચલાવી શકશે, શીખેલું જ નહીં હોય તો એ ચલાવી ક્યાંથી શકવાનો છે? તમારા બાપ દીકરાની બુદ્ધિ ક્યાં છે? તમે એમ કહો છો, પપ્પા એમ કહે છે કે એને એક ફેક્ટરી આપી દેવી છે, તમે એને ધંધો શીખવાડો છો. અરે નથી તમારો સગો ભાઈ, એ તમારા કાકાનો દીકરો છે. તો એ કંઈ નથી લઈ જવાનો, બધું બાપુજીના નામ પર છે. અને રહી વાત તો આટલું બધું તું વિચારીશ ને આટલું ટેન્શન લઈશ ને તો તારી તબિયત ખરાબ થશે. એના કરતાં સારું છે કે તું આવું બધું કંઈ ન વિચાર, ચૂપચાપ ઘરમાં શાંતિથી કામ કર. આપણે કંઈ બહાર જવું હોય તો તું મને કહી શકે છે, આપણે બહાર ફરવા જશું. તું જરાય ચિંતા નહીં કરતી. મારે ક્યાંય નથી જવું. તો પ્લીઝ નિકિતા, આ કઈ સ્વભાવ છે તારો? હા, મારો સ્વભાવ બરાબર જ છે. એની ઘરવાળી ઘરમાં બધી રીતે ભાગ પડવે છે, વસ્તુમાં ભાગ પડવે છે, એ ધંધામાં. એટલે આપણે આ જ કરવાનું છે. આપણે મહેનત કર્યા રાખીએ, આપણે એક એક પૈસો કમાઈને ભેગો કરીએ અને એને ત્યાર બેઠા ભાગ આપી દેવાનો. સેટ થતા વાર લાગે ઘરમાં એમને.
તારે એને શીખવાડવાનું હોય અને કદાચ એ ગુસ્સો કરે તો તું મોટી છો. કા શું કામે જતું કરતા શીખો. શું કામે હું જતું કરું? લે જતું નહીં કરું હું. અને તમે છે ને પપ્પાને બેસાડીને વાત કરી દેજો. એને કંઈ નોકરીએ રાખવો હોય તો રાખો, પગાર આપીને કામ કરાવડાવવું હોય તો કરાવડાવો, પણ એને ધંધો શીખવાડવાની કે ધંધામાં ભાગ આપવાની જરૂર નથી. એ તમારો સગો ભાઈ નથી. હું તમને હજી કહું છું, કાકાનો દીકરો છે, કાલ સવારે ફરીને ઊભો રહી જશે. તો એની પાસે મેં એવો કોઈ વહીવટ નથી આપ્યો કે એ નાણાકીય વહીવટ પણ કરી લેશે ને મને ફ્રોડ કરીને કે ચીટિંગ કરીને જતો રહેશે. રહ્યો હજી અંધારામાં રહ્યો. જેમ ઠેક લાગે ને એમ કરો બસ. તું શાંત થતી હોય તો બસ, બાકી નહીં. सूरज ना बन पाए तो तू बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, तू सच की राहों पे चलता चल. લે તું કઈ આવ્યો? હમણાં જ આવ્યો. હા, હું જ્યારે ગીત ગાઉં ને ત્યારે ગીતમાં એવો ખોવાઈ જાઉં ને કે કોણ આવે છે ને કોણ જાય છે એ મને કાંઈ ભાન ન રહી. જો મોટા ભાઈ, આ તમે ગીત ગાવશો ને એ મને એવું લાગે છે કે તમારી જાતને તમે ખુશ રાખવા માટે ગીત ગાવશો. હા, તો એમ જ હોય ને ભાઈ. ખુશ રાખવા માટે ને રહેવા માટે કાં ભજન કરવા પડે અને કાં ગીત ગાવા પડે. જેમાં પશુ પંખીઓ નથી બધા પોતપોતાની રીતે સવારના પરમાં કોયલ કેવી ટવકા કરતી હોય, પપિયા બોલતું હોય, મોર ગાતો હોય, બધા નથી ગાતા? તો હું તમને એક વાત કરવા માગું. તમે લગ્ન કરી લ્યો. એલા આ તો હું વાત કરશો? હજી તક તને કંઈ ગતાગમ પડે છે કે નહીં? હે, એ તારા ભાભી વયા ગયા ને એને આજે 30 વર્ષ થઈ ગયા. હે, લગ્ન કરવા હોત ને તો તેદી ન કરી લે તું. અટાણે હવે આ ગૌઢે ઘટપણે હું છે ને વન પૂરું થવા આવ્યું મારે, સમજો તું? તો અત્યારે બધા કરે જ છે એટલે મેં વાત કરી તમને. એ ગામ તો કૂવામાં પડે, મારે થોડું પડવાનું છે? વાત કરે તું. તાથી જોયું નથી જતું? હું એકલો છું અને આ ખુશ છું એ તું જોઈ નથી શકતો મને? ના એવું નહીં, મેં કીધું હું તમને કહી દઉં કે અત્યારે બધા કરે છે એટલે તો તમે લગ્ન કરી લ્યો. એ તું નાદાન બુદ્ધિનો હતો, નાદાન બુદ્ધિનો છો અને નાદાન બુદ્ધિનો જ રહે તું. એમાં તારામાં કાંઈ ફરક પડતો નથી. મને છે ને પહેલેથી તારી ઉપાધિ છે. આ તું છે ને ગામ કરે ને એમ કરશો. એ કરવાનું આપણા મનનું હોય, લોકોના પ્રભાવમાં ન આવવાનું હોય. અને આપણે અભાવમાંય ન રહેવાનું હોય કે મારે બૈરી નથી, કે મારી પાસે મિલકત નથી, કે મારે બંગલો નથી, કે મારે ફાર્મ હાઉસ નથી. એ ન હોય ને તોય જીવી જવાય, સમજો? આ ગામને હોય એટલે બળતરા ન કરવાની હોય. અને આપણી પાસે લાયકાત હોય ને તો બધું થાય, લાયકાત ન હોય તો કાંઈ ન થાય. એ હોય ને એ વયું જાય બધું. એટલે છે ને એવા ખોટા ખ્વાબ મને બતાવીમાં આ તારા લગ્ન કરવા મારે કેટલી કમઠાણ થઈ છે ને મને જ ખબર છે. આ તો નસીબનો તું બળ્યો હોઈશ અને મારે છે ને વ્યવહાર મોટો હતો તે તારા જોગું તને મળી ગયું. નકર તું છે ને રહી જાત આ દુનિયામાં વાંઢો અને પાછો મને લગ્ન કરવાનું કહે છો. આ તને કોણે કીધું કે મારે લગ્ન કરવા જોઈએ એમ? હે, કે તારા મગજમાં છે બધા તુક્કા એવા કરે ઘડી ઘડીજી? ના તુક્કા એવા નહીં, મેં બધી જોયું તું ને મેં કીધું હવે તો પાછા મોટી ઉંમરના મેં કીધું લગ્ન કરવા મળ્યા એટલે ભાઈને એકવાર કહો એમ. એ કોણ કરે તને ખબર છે લગ્ન? હે, એ મારી હાથે એ જમાનામાં કોઈક ભણતું હોય, અમે જવાન હોય તે, અને કોકની હાથે આંખ મળી ગઈ હોય અને કોઈક એવી બિચારી વિધવા થઈ ગઈ હોય બાય, એને પરિવારના સભ્યો રાખતા ન હોય અને કાંઈક મિત્ર ભાવે એની ઉપર લાગણી હોય તો એવી કોઈ પાત્ર હોય, એવી કોઈ સ્ત્રી હોય તો એવી લાગણી જન્મે તો લગ્ન કરાય. બાકી હવે આ ઉંમરે લગ્ન કરવી તો છોકરા શું કહે તને ખબર પડે કે નહીં? હે, છોકરાઓ એમ કહે કે બાપાને હવે પેણ ચડ્યું છે, હવે તો સ્મશાનમાં જવાની તૈયારી કરવાની છે. એની જગ્યાએ બાપાને હવે લગ્ન કરે તો અમારે શું ગામનું સાંભળવાનું બધાનું? અને ગામ મેળા ન મારે? અને તારા બાપાને આ ઉંમરે બુઢી ઘોડીને લાલ લગામ કરવાનું મન થયું? મારે છે ને એવા કોઈના મેળા સાંભળવાના નથી થતા અને છોકરાને મારા લીધે સાંભળવા પડે ને એવું મારે કરવાનું નથી થતું.
વાત કરે લગ્ન કરી લો લગ્ન કરી લો. આ તને ક્યાંથી બધું સૂચે છે આવું બધું? બધા બીજા વાતો કરતા હોય તો હું સાંભળતો હોય. એ તારી આ જ મોકાણ છે, પહેલેથી ગામની વાતો જ છે ને તારા મગજમાં રેમા કરે. ઠીક તું છે. તારું કંઈક કર ની, તારા મગજમાં હોય ને એ મને કે સાચું. આ નબળી વાતો લાવીને બસ મને એ રવાડા ચડાવવા માંગે છે. ઠીક છે તો આ કેવો મજાનો ગીત ગાતો હતો, આવીને છે ને ભાંગરો વાટી ગયો અને પેલું શાંત પાણી હોય ને એમાં પથ્થર નાખી જાય દર વખતે. આ બસ આ મારે ભાઈ છે કે ચાય છે કે ખબર નથી પડતી, ચા પીવી ને તોય ફ્રેશ થઈ જવાય. આવી ગયા? ક્યાં જતી હતી બહાર? અરે કામ પતાવ્યું ને બહાર કામ હતું એટલે જતી હતી. પણ તમે અત્યારે સાંજે આવવાના હતા ને બપોરે? હા પણ ભૈયા કીધું કે કંઈ નહીં, તારે જવું હોય તો જા તમ તારે, આજે કામ થઈ ગયું છે તારું. કેવો રહ્યો પેલો દિવસ? એટલે કે ભાઈ સાથે ગયા હતા તો શું થયું? બહુ મસ્ત. તેમાં મોઢું શું આવું કરો છો? મને એમ કે તને થોડીક ઇફેક્ટ આવશે પણ તને કાંઈ એવું નહીં. હા તો એના માટે તમે તું એવું મને ક્યાં સમજે જ છો? ના ના બીજા બધા સમજે છે ને Yes. તમને? જોવો મારું છે ને ત્યાં જરાય મૂડ નથી. મારું અત્યારે જરા કંઈ મૂડ નથી. હું સિરિયસ વાત કરું છું. હું મજાક કરું છું. જો શું થયું? તું વળી કેમ સિરિયસ થઈ ગઈ? અરે તું ક્યારથી સિરિયસ થઈ ગઈ? તમે મજાક કરી લો, હું જાઉં છું. હા થેન્ક યુ. અરે કે ને પણ હું મજાક. શું થયું? દેવેન હા ભાભીનું વર્તન છે ને મને થોડું વ્યવસ્થિત નથી લાગતું. શું થયું? ના ના બોલ બોલ રેડી. તમે છે ને મારી વાત ક્યારેય સિરિયસ નહીં લો. તમે છે ને ટાઈમ જોઈ લો, બધું બોલી લો, બધું પતે ને પછી મને કહેજો. સીધી રીતે બોલ ને ભાઈ, હું તો મારો ટાઈમ જોતો હતો. ભાભી છે ને ઘરનું બધું કામ મારી પાસે કરાવે છે અને ઓર્ડર ચીંધે તો અલગ. એમને પાણી પીવું હોય ને તો પણ હું પાછળ વાડામાં હોય ને ત્યાંથી મને બોલાવે ને પછી કહે છે કે મારે પાણી પીવું છે, મારા માટે પાણી લઈને મને આપ. જો સાંભળ મારી વાત. ભાભીની મને ખબર છે, એના સ્વભાવની મને ખબર છે, સેમ ટુ સેમ તને ખબર છે. પણ હમણાં તું મહેરબાની કરીને જે ચાલે છે એ સેમ ટુ સેમ ચાલવા દેજે. કેમ કે જો હું હજી આ ધંધા બાબતે રેડી થઈ રહ્યો છું, તૈયાર થઈ રહ્યો છું, શીખી રહ્યો છું, હજી સેટલ નથી થયો. અને ત્યાં સુધીમાં તમે કંઈક ડખા કરીને ઊભા રહેશો ને તો ક્યાંક જુદા થવાનો વારો આવશે ને, જુદા થવાનો વારો આવશે તો હું ઘર કઈ રીતે ચલાવીશ ને એ કંઈ સમજાશે નહીં. એટલે તું હું કહું છું એટલું જ કરજે. મારી વાત સાંભળ. તું છે ને ભાભીને જે કે એ કરજે ને, ભાભીની સાથે રહીને જે પણ થતું હોય એ કરજે અને તારથી જેટલું થાય એટલું કરજે. બસ બસ શાંત શાંત. સમજી ગઈ હું કંઈ નથી બોલતી. ભાભી બોલે છે, હું ચૂપ રહું છું. તો તું સહન કરી લેજે. બીજો મહેરબાની રસ્તો કરીને. છે? હા એટલે રસ્તો મળશે, રસ્તો મળશે પણ થોડા સમય કે થોડીક વાર પછી. વાર પછી નહીં, થોડુંક શીખી ગયા પછી. હા હવે સમજી ગઈ. કેટલી વાર એકને એક વાત કહેશું? જમવું નથી? મારે તો ચા પીવી છે પહેલાં. બપોરે ચા? જાઓ જાઓ, જમવાનું રેડી છે, જમી લો. ચલો. ચા નહીં બનાવી દે? સારું તો હું ચાતે બનાવી લઉં. બનાવી દઉં છું. તો હાલ હું બેટા બધું બરાબર તો ચાલે છે ને? તું બરાબર છે પણ ખબર નહીં કેમ થોડા દિવસથી આ નિકિતા બેગ લઈને ક્યાં જાય છે તું? હા હવે આ સામાન ને બધું શું છે? શું છે આ? હું મારા મમ્મીના ઘરે જાઉં છું. મમ્મીના ઘરે? હા બાપુજી આજ વાત કરવાનો હતો. થોડા દિવસથી નિકિતા કહે છે કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય છે. શું કામે થાય છે એ તો કયું? કહું છું ને એ કારણે કે હા દેવેનને આપણી ફેક્ટરીમાં સાથે હું કામ પર લઈ જાઉં છું. નિકિતા ના પાડે છે ને પણ બેટા ઘરના છોકરાઓ હોય રોજગાર ધંધો શીખે અને વિશ્વાસુ માણસની જરૂર હોય આપણે તો પારકા માણસને થોડું કોઈને ફેક્ટરીમાં લેવાય છે આપણાથી. પારકો માણસ હજી એ સારું. ઘરના માણસ ઉપર ભરોસો કરો છો અને બધું શીખવાડો છો, કાલ સવારે એ જ ઘરનો માણસ તમને ધંધામાં ધગો દઈને પગ કાઢી મૂકશે. નહીં બેટા એવું નહીં કરે. મને મારા સંતાનો પર પૂરેપૂરો ભરોસો છે. સાચું બોલ્યા.
તમને તમારા સંતાનો ઉપર ભરોસો છે એ એકદમ સાચું, પણ એ તમારું સંતાન નથી. બધા એ ઘરનું સંતાન જ કહેવાય ને, એના પર શંકાઓ ન કરાય. સમજવાની કોશિશ કર. આવી રીતના ઘર છોડીને જવું એ સારી વાત નથી. માનું છું કે હું તારી વાત નથી માનતો. આપણે બંને વચ્ચે ઝઘડો છે, આપણે બંને વાત કરીને શાંતિથી વાત કરીએ. હા ચાલ, હા બેગ અંદર નહીં, બેગ અંદર નહીં લેવાય. નિકિતા, હું જાઉં છું મારા મમ્મીના ઘરે. હવે જે દિવસે તમે આ બધી વસ્તુ પતાવી લ્યો અને એને કાયદેસર ઘરમાંથી અલગ કરી નાખો ને, ધંધામાંથી ને ઘરમાંથી, ત્યારે મને લેવા આવજો. ત્યાં સુધી ન આવતા. વાતને શું કામ આટલી લાંબી કરે છે? લાંબી તમે કરો છો. હું તમને સમજાવવા આવી હતી કે નહોતી આવી? સમજાવવા આવી હતી. હા તો? આપણા બંને વચ્ચે જે પણ વાત થઈ છે એ ફરીથી આપણે શાંતિથી વાત કરીએ ને. આવી રીતના તું ડિસિઝન લઈ લઈશ એ કેવી રીતના શક્ય બનશે બધું? હા, એ જે હોય તે, મારે લપ નથી કરવી. હું જાઉં છું. જ્યારે તમે તમારું બધું પતાવવાની તૈયારી તમારામાં હોય ને, ત્યારે મને ફોન કરજો ને ત્યારે લેવા આવજો. બેટા ખોટી જીદ ન કરો તમે. આ પરિવારના સભ્યો છે અને માંડ બે પાંદડે આપણે થયા છીએ, તો અટાણે આવો વિખવાદ કરીને ખોટી પડતીના દિવસોની શરૂઆત ન કરાવો ને તો સારું. પડતીના દિવસોની શરૂઆત તમે જ કરો છો. બે પાંદડે થયા છીએ ને, એમાંથી એક પાંદડું તમે એના હાથમાં આપવા માંગો છો. આપણા બંને વચ્ચે કઈ પ્રોબ્લેમ નથી ને? અને બાપુજી સાથે આવી રીતના વાત કરીશ તું? હા તો ઠીક છે, તને જે યોગ્ય લાગે ને તું કરી શકે છે. પાક્કું ને? પણ બાપુજીએ જે કહ્યું ને એ હું કરીને રહીશ. હા તો કોઈ વાંધો નહીં. તમને તમારા ઘરની વહુ કરતા તમને તમારા ભાઈનો દીકરો, એની વહુ, ઈ ઘર સારું લાગતું હોય ને, તો આ ઘરમાં હું રવત શું કામે? મારા મા બાપ મને ઘરમાંથી કાઢી નહીં મૂકે. બહુ બેટા પણ આ જીદ ખોટી છે તમારી. એ મારા ભાઈનો દીકરો એ મારી જવાબદારી છે. આ મારો ભાઈ એના જીવનમાં કંઈ કરી નથી ગયો ને, એટલે મારે એને છે ને ધંધે રોજગારે ચડાવવો પડે. બેટા આ તમે કેમ સમજતા નથી? છોડો, જ્યારે સમજણ આવશે ત્યારે ફોન કરશે. તમે ચિંતા નહીં કરો, આવી જશે એ પાછી. પણ બેટા હવે આમાં આપણા ઘરના વગવણા થાય. એ પિયરમાં જઈને એના મા બાપને કહે એવી વાતો, અને એક હર્યું ભર્યું ઘર આપણું આવી રીતે તોડી નાખવાનું. હે પછી તો જેના અન્ન જુદા ને એના મન જુદા બેટા. અને પછી કદાચ એની વાણી સાચી પડે જો નોખા થઈ જાય તો. જે થવાનું છે થઈને રહેશે. તમે કે હું કોઈ રોકી શકીશું નહીં. તમે અત્યારે નિકિતા નથી સમજતી તો એને સમજાવી કેવી રીતે? મને કહો. તમે જ કહો. એ કહે છે એમ થવાનું છે. તમે કાકાને અલગ કરી નાખશો, દેવેનને આ ઘરમાંથી કાઢી મૂકશો, એને આપણે ફેક્ટરીમાં ભાગ કે કઈ પણ જગ્યાએ કામ નહીં આપવાનું. એ તો આપવું જ પડે ને બેટા. આપણા આધારે તો એ બેઠા છે, અને એનામાં પોતાનામાં જો એવી ગટ્સ હોત, એવી સમજણ હોત ને, તો એ તો કેટલાય આગળ વધી ગયા હોત ને. પણ એવું નથી કરી શકે એમ. અને ઘરમાં જેટલા હોય ને એટલા બધાય છે ને હોશિયાર ન હોય. એ હોય કોઈક સપોર્ટ કરે, કોઈક મુખ્ય કામ કરે, કોઈક પડખે ઊભા રહે, અને તે છે ને બધા આમ સંયુક્ત સફળતા મેળવતા હોય. પણ કોઈકને એવું લાગે કે નહીં મારા ઘરના કામ કરે છે ને એટલે જ આપણે આ ધંધામાં પ્રગતિ કરી છે. પણ એવું નથી હોતું. એ સહિયારા ભેગા મળો ને કોના કોના નસીબનું કોણ ખાતું હોય ને એ કોઈ નથી ખબર હોતી. આ ભાઈઓ માને કેમ સમજાવો ને કંઈ ખબર પડતી નથી. મમ્મી પપ્પા, મેં અને દેવેને એક નિર્ણય લીધો છે. શું નિર્ણય? અમે એવું વિચાર્યું છે કે આપણે બધા આ ઘર છોડીને બીજે જતા રહીએ, એટલે કે જુદા થઈ જઈએ. કેમ કે જો આપણા લીધે કોઈનું ઘર તૂટતું હોય તો એ આપણે નથી કરવું. આપણા લીધે ભાભી એના ઘરે ગયા છે ને, તો છોડી દઈએ ને, આ ઘર છોડી દઈએ આપણે. પછી ભલે મોટા ભાઈ ભાભીને પાછા લઈ આવતા. પણ તું દેવન એવું કેમ વિચારે છે? મમ્મી સાચું જ તો કહે છે ને. તમે જ વિચાર કરો ને, આપણે લોકો સાથે રહીએ છીએ, દેવેન મોટા ભાઈ સાથે કામ કરે છે. આ કોઈ વાત ભાભીને પસંદ નથી, એટલે જ તો એ ઘર છોડીને જતા રહ્યા છે. મોટા ભાઈને ભાભીને રોજ ઝઘડા થતા હતા, અને આજે તો ઝઘડો એટલો બધો વધી ગયો કે ભાભીએ કહી દીધું કે હું ઘર છોડીને જાઉં છું. જ્યારે એ લોકો નોખા થઈ જશે ને ત્યારે હું પાછી વહી આવીશ. પણ ના બેટા, તારી ગેરસમજણ થાય છે. હજી છોકરું બધું છે, એને થોડીક સમજ આવવા દે. એટલે અત્યારે ભલે ઘર છોડીને લઈ જાય, એની રીતે જ પાસે અહીં આવી જશે. જો એ એની રીતે આવે કે આપણે લઈ આવીએ, વાત એ છે કે મોટાભાઈનું ઘર
તૂટતું બચી જાય એના માટે આપણે આપણા લીધે કંઈ એને નુકસાની થાય એવું નથી કરવું. અને એટલા માટે જ આપણે ઘર છોડી દઈએ. શું થશે? વધીને આપણે જુદા રહીશું એટલું જ ને. પણ આપણા સંબંધો તો સચવાઈ જશે ને. પરિવાર અત્યાર સુધી ભેગા રહ્યા અને આ પરિવાર તૂટે એ કંઈ સારું લાગે? એ જ કહીએ છીએ ને બાપુજી કે પરિવાર તૂટે ને સારું ન લાગે. હવે આપણા લીધે એ લોકોને તો ઝઘડા થવાના જ છે ને, આજ નહીં તો કાલે. ભાભીના મનમાં જે ખટાશ છે એ જવાની નથી. અને હજી એટલો બધો આપણા પરિવારમાં ઝેર નથી ભેળું કે જુદા થઈ જશું તો લોકો વાતું કરશે. પણ આ ભેગા રહીને ઝઘડો કરીને પછી જુદા થશું ને તો એ જરૂર થશે. એટલે ઝઘડો નથી થયો ને એ પહેલાં આપણે આપણો નિર્ણય લઈ લઈએ. અને જેટલી બેટા તું સમજીને તને આવડે છે ને એટલી એનામાં નથી. તો એનામાં જો તારામાં જેટલી સમજણ હોત એનામાં હોત ને તો આ પગલું આજે ન ભરત. સાચી વાત છે. પણ શું કરીએ? નથી સમજણ તો એને આપણે સમજાવવા છતાં ન સમજવું હોય તો એને આપણે કંઈ ના કહી શકીએ ને. પણ ઘરમાં એક વ્યક્તિ એવું કદાચ હોય ને તો આપણે એને થોડોક આમ મોકો દેવો પડે સુધરવા માટેનો. મમ્મી, આ વાતનો છે ને આવી રીતે નિર્ણય નહીં આપ. અમે જે નક્કી કર્યું છે ને એકવાર તમે લોકો મોટા બાપા સાથે બેસીને વાત કરી લ્યો. એમને કહી દો કે અમે આવો નિર્ણય લીધો છે. પછી એ શું કહે છે શું નહીં એ તો જાણી લઈએ. વાત એકદમ સાચી છે. હા, પૂછી જઈએ મોટા બાપાને શું કહે છે. એ કહેતો જ આપણે જુદું થવાય. એને પૂછ્યા વગર તો આપણે તાત્કાલિક ન હોયું જવાય. આપણે આપણો નિર્ણય એની સામે મૂકશું. પછી એ શું વિચારે છે, કેમ વિચારે છે અને શું નિર્ણય લે છે એની ઉપરથી આપણે નક્કી કરશું. પણ હા, આપણું પાક્કું છે કે જો એ કંઈ કહે અને એનો નિર્ણય જો આપણી બાજુ હોય તો આપણે પછી જુદા થઈ જવું છે. વડીલ જ્યાં સુધી બેઠા હોય ને, વડીલ જ્યાં સુધી ના કહે ને ત્યાં સુધી આપણેથી નિર્ણય ના લેવાય. એ જ તો વાત છે ને કે એકવાર વાત કરી લે પછી નક્કી કરીએ. કાંઈ નહીં, આપણે હું તાર પપ્પા બંને સાથે એકવાર પૂછી લઈશું આગળ શું કરવું પછી જવાબ લઈશું. ત્યાં સુધી આપણે નિર્ણય કોઈ કરવાનો નથી. મોટા બાપુજી, અમે એક નિર્ણય લીધો છે અને અમને આશા છે કે તમે એમાં હા પાડશો. પણ એવો તો કયો નિર્ણય છે અને મારે હા પાડવી પડે એમ છે ભાઈ? જો મોટા બાપુજી, વાત એવી છે કે અત્યારે ભાભી એના ઘરે જતા રહ્યા છે, એ પણ રિસાઈને. અને તમને બધાને ખબર છે કે એને શું તકલીફ છે. હા, તો મેં જવાબ આપી દીધો હતો ને, તો એનું તમારે ક્યાં કંઈ વિચારવાની જરૂર છે? વિચારવાની જરૂર છે. આપણે એક પરિવાર છીએ અને સાથે રહીએ છીએ તો અમને પણ દુઃખ થાય. કેમ કે મોટા ભાઈનું ઘર ભાંગતું હોય અને અમે ખુશી ખુશી તમારી સાથે આવી રીતે રહીએ તો એ વાત ખોટી છે. બેટા, એ તો સમજણ આવશે એટલે પાછા વહી આવશે અહીંયા. અત્યારે કે ગેરસમજ મગજમાં થઈ છે તો ભલે ને ત્યાં એના પિયર રોકાતા. તું ચિંતા નહીં કર, 2 દિવસમાં હું બનાવીને પાછો લઈને આવીશ. અને ના આવ્યા તો શું કામ ને એવું કરવું છે? જો અમે લોકો નથી ઈચ્છતા કે અમારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય, તમારા લોકો વચ્ચે ઝઘડા થાય. અમારું તમારું ક્યારથી કરવા લાગ્યા? આપણું છે ને આ તો. આપણું છે પણ હવે કદાચ આપણું નહીં રહે. કેમ કે અમે એવો નક્કી કર્યું છે કે અમે ક્યાંક બીજે જુદા રહેવા જતા રહીએ. હું ક્યાંક બીજી નોકરી કરી લઈશ. કાકા, આ શું બોલે છે? સાચું બોલું છું. બકુલ તો કઈ અરે અમે એ જ કહેવા આવ્યા હતા હું કે પેલા મોટા બાપાની આપણે રજા લેવી કે અમે એ કાંઈ રજા લેવાની થતી નથી અને આ ઘરમાંથી કોઈ બહાર નથી નીકળવાનું થતું. આ તમારી મનની મરજી નહીં હાલે. તમે અમારા માટે સારું વિચાર્યું. મારા માટે કે તારી ભાભી આ ઘર છોડીને ગઈ એટલા માટે તને વિચાર આવ્યો કે મારા લીધે થઈને ગઈ છે તો અમે જ આ ઘરમાંથી જતા રહીએ એટલે ચૂપચાપ એ ઘરમાં પાછા આવી જશે. બહુ સારું વિચાર્યું. પણ એવું નથી ને, બાપુજીએ હંમેશા તમારું વિચાર્યું છે, કાકાનું વિચાર્યું છે. એ કોઈ દિવસ ઊંચા અવાજે બાપુજી સામે બોલી નથી શક્યા અને હંમેશા એમનું ધ્યાન રાખ્યું છે. પણ મેં એવું ક્યાં કીધું તો કે તમે અમારું ક્યારેય નથી વિચાર્યું? પણ તમે અમારું હંમેશા વિચાર્યું છે એટલે અમને આજે એ વિચાર આવ્યો છે. કેમ કે ભાભીને એ ડર છે કે જો હું તમારી સાથે અત્યારે કામ કરું છું, એક જ કંપનીમાં આપણે સાથે કામ કરીએ છીએ, કાલ સવારે
એવું પણ થાય કે બધી જ વસ્તુમાં, બધી પ્રોપર્ટીમાં કે કંપનીમાં પણ મને સરખો ભાગ આપવામાં આવે. પણ એ તો હક છે તારો બેટા. પણ એ ભાભી નથી સમજતા ને, એને એ વસ્તુનો ડર છે. ભાભી એમની જગ્યાએ ખોટા નથી, એમને ઇન્સિક્યોરિટી છે. તો શું થઈ ગયું? એ તો કામમાં પણ હતું. હા, તમારા લોકોએ કામ માટે પણ મગજમારી થતી હતી. એ તમારા કરતાં મોટા છે એટલે તમને ચોરુકમી પર કરતા હશે. અમે લોકો વધારે કમાઈએ છીએ એટલે તમને નીચું પણ બતાવતા હશે. તમે કોઈ દિવસ ફરિયાદ કરી છે બાપુજીને? નહીં, મને ખબર છે. એ હંમેશા તમારી ફરિયાદ મને કરતી હતી, પણ મેં ક્યારેય બાપુજીને નથી કીધું કે મેં તમને કંઈ નથી કીધું. દીકરાઓ, એ સારા કામમાં હો વીકેન્ડ હોય. અને જો આપણો આ માળો છે ને, પંખીનો માળો છે, એ તાંતરું ભેગું કરીને આ માળો બનાવ્યો છે. અને હું નથી ઈચ્છતો કે આપણો પરિવાર નહીં જેવી વાતને લઈને વિખેરાઈ જાય. આજે લોકોને કામ ધંધા હોય કે ન હોય, પણ જો પરિવાર છૂટો પડી જાય ને તો એકતા નથી રહેતી. અને દુશ્મનો આપણા ઘણાય હોય, વિઘ્ન સંતોષીઓ હોય, આપણી પર ચડાઈ કરી બેસે. એ તો લાજ જોઈને જ બેઠા હોય કે આ લોકોનું ક્યારે ભાંગે, ક્યારે તૂટે. અને આ કળી કાળમાં, આ મોંઘવારીમાં અત્યારે જો રોજગાર વગરના થઈ જાવી ને તો જીવન છે ને જીવવું બહુ દોહલું છે. એ રૂપિયા વગર છે ને એક ડગલું નથી મિલાતું. કોઈ એક વ્યક્તિના કારણે આપણે બધા જુદા થઈ જઈએ એ સારી વાત નથી. તો પછી તમારું ઘર તૂટે છે એ પણ હાથ ઉપર હાથ રાખીને જોયા કરીએ. હું એમ નથી કહેતો કે એ પણ સારી વાત છે, પણ સમજવામાં એની ભૂલ થાય છે ને. આપણે તો આપણી જગ્યાએ સાચા છીએ. તારો સ્વભાવ એવો નથી, તું ઘરમાં વર્તન એવું નથી કરતો, તો પછી તારી ઉપર આવી શંકાઓ કરવી, આક્ષેપો નાખવા, એ વસ્તુ એની ખોટી છે ને. હું તો મોટા ભાઈ આ દીકરા આમને દીકરાને ને હું એ જ કહેતો હતો આ લોકોને કે આ વાત કાંઈ વ્યાજબી નથી. બકુલ, આ તો સંજોગો છે. જો પરિસ્થિતિ અને સંજોગો આપણા હાથની વાત નથી હોતી, પણ સમજદારી તો આપણે દેખાડવી પડે ને. સમજદારી દાખવીશું ને તો જ એક જૂથમાં રહી શકશું, એક સાથે રહી શકશું. બાકી દુનિયા તો એવું જ ઈચ્છતી હોય કે આ કેદી વિખૂટા પડે અને કેદી રાણ પાણ થઈ જાય. લોકોને છે ને બીજાની સુખની ઈર્ષા થતી હોય. બેટા, કોઈ દુઃખમાં ભાગીદારી કરવા નથી આવતું આજ, પણ સુખમાં કાંકરા નાખવા બધાય આવતા હોય છે. અને આ તું શું કહેતો હતો કે હું નોખો થઈ જાઉં, હું મારી રીતે મારું કરી લઈશ અને તમારો ધંધો છે એ પ્રકારનો ધંધો નહીં કરું, આવું કંઈક મેં સાંભળ્યું હતું. એવું કાંઈ કરવા નથી થતું. આ તમારી આ ભાવના છે ને, આ લાગણી છે ને, ભાઈ જે ધંધો કરે છે એની હું સામે નહીં પડું, બસ આ વાત ઉપર જ આપણે જીત થાય છે. સમજી ગયા? અને બાકી રહ્યું ભવિષ્યની વાત, તો એ આપણા હાથની વાત નથી. એ વખતે સંજોગો, પરિસ્થિતિ જે હશે ને એ કુદરત કરશે, નિર્ણયો લેશું. પણ અત્યારે છે ને આમ તમે વિખૂટા પડવાની વાત કરો માં. મોટા ભાઈ ઈજ કહેતી, અને મારે તો બંને દીકરા સરખા છે. કાલે સવારે ઉઠીને કોઈ કહેશે કે કાકીજી સાસુના હિસાબે બહુ વહી ગઈ છે ઘર મૂકીને. એવું આપણે ઘરમાં ઘર કંકાસ જેવું કંઈ છે જ નહીં. અને હોય ને તો બે વાસણ હોય એ ખખડતા હોય, પણ એની ઉપર આપણે ધ્યાન દેવાનું કાંઈ થતું જ નથી. સમજી ગયા તમે? અને એવું નાનું વાત ઉપર ધ્યાન દેવી ને તો આવું મોટું એમ્પાયર ઊભું ન થાય, એ આપણો મોટો વિકાસ ન થાય. જે થવાનું તો એ થઈ ગયું છે. તમે લોકો તમારા ઉપર નહીં લો અને કંઈ ખોટું ન વિચારો. આપણે સાથે કામ કરતા હતા અને કરતા રહીશું. રહી વાત તારી ભાભીની, તો એના પિયરિયામાં બાપુજી વાત કરી લે છે ને, જે સાચી હકીકત છે એ આપણે જણાવીશું, પછી જોઈએ કે એ લોકો શું નિર્ણય લે છે. હા, અને જો કદાચ આ તો વાત કરી દઉં તમને કે મારો દીકરો જો એની પત્નીને સાથ આપવા માટે તૈયાર થશે ને કોઈ વાતને લઈને, કે ત્યાંના કોઈના સાસરિયાના દબાણને લઈને, તો હું એને નોખો કરી દઈશ, એને બીજો ધંધો કરવાનું કહી દઈ. પણ તારે તો છે ને આ જે ધંધો ચાલુ છે ને એ જ સંભાળવાનું થાય છે. સમજી ગયો?
જી મોટા બાપુજી, તમે કહો એમ. બસ તો બાકીની ચિંતા છોડી દો બધી અને કામે વળગી જાઓ. અને જુઓ એ કાંઈ જ નથી થયું ને એવું સમજી લો. બસ જેમ ચાલે છે ને એમ ચલાવે રાખો.